અત્યારે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એ સંદર્ભે જણાવવાનું કે અમારે 29 ખેડબ્રહ્મા એસીની અંદર ટોટલ અત્યાર સુધીમાં 78.42% ડિજિટાઇઝેશનનું કામ પૂર્ણ થયેલ છે. હજુ પણ અમારે ત્યાં 22% જેટલું કામ બાકી છે, જેમાં કુલ 48,188 મતદારોનું ફોર્મ કલેક્શન અને ડિજિટાઇઝેશન કરવાનું પ્રગતિમાં છે. ખાસ એટલા માટે જ વિનંતી કરવાની બધાને કે આપના છેલ્લી તારીખ એવું છે કે 4/12/2025 સુધી આપ આપના ફોર્મ જમા કરાવી શકો છો, પણ અમારે પણ એને ડિજિટાઇઝ કરવાના થાય છે. એટલા માટે દરેક જનતાને વિનંતી છે કે આપ ઝડપથી અમારા ફોર્મ જે છે એ અમને જમા કરાવી આપશો, જેથી કરીને અમે ડિજિટાઇઝેશનની કામગીરી સરળતાથી અને ઝડપથી પૂરી કરી શકીએ. જે મતદારોના પોતાના કે માતા પિતાના નામ 2002ની મતદાર યાદીમાં નથી, એમણે જે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના થાય છે એની સંપૂર્ણ વિગતો આપને આપેલા ઈએફ ફોર્મના પાછળના વિસ્તારની અંદર છાપેલી છે. એનો અભ્યાસ કરી અને આપના જે ફોર્મ્સ છે એ બીએલઓઝને અથવા અમે એક વિશેષ આયોજન કર્યું છે 29 અને 30 તારીખે દરેક મામલતદાર કચેરીની અંદર એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની મામલતદાર કચેરીમાં કેમ્પ 29 તારીખે 12 થી 5 અને 30 તારીખે 10 થી 5 સમય દરમિયાન કાર્યરત રહેશે, જ્યાં અમારી વિવિધ ટીમો ત્યાં આગળ કામ કરશે. આપને ત્યાં આગળ કેવી ફેસિલિટી મળશે, તો આપ ત્યાં આગળ ફોર્મ જમા કરાવી શકો છો. 2002માં જે મતદાર યાદી હતી એમાં આપનું અથવા આપના માતા પિતાનું કે દાદા દાદીનું નામ આપને સર્ચ કરવું હોય તો એ કરવા માટે પણ અમારી ટીમ આપને મદદ કરશે. વધુમાં આપ આપના જે ખૂટતા ડોક્યુમેન્ટ્સ જે છે, ધારો કે કોઈનું નામ 2002ની મતદાર યાદીમાં એનું કે એના માતા પિતાનું નથી અને એમને ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા છે, તો એ જમા કરાવવા માટે પણ આપને સમજણ આપવામાં આવશે, આપને મદદ કરવામાં આવશે. વધારેમાં કોઈ બીજા કોઈ આપના પ્રશ્નો મૂંઝવતા હોય કે બીજી કોઈ આપને સહાયતા જોઈતી હોય તો એ વિશે પણ મામલતદાર કચેરી ખાતેથી આપને મદદ પૂરી પાડવામાં આવશે. ખાસ મારે વિનંતી મારા મત વિસ્તારની અંદર લોકોને એ કરવાની છે કે ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરના ટ્રાઇબલ બેલ્ટમાંથી ઘણા બધા જે મિત્રો છે એ મજૂરી અર્થે વિવિધ જિલ્લાઓની અંદર સ્થળાંતર કરીને જતા હોય છે. આ ટેમ્પરરી માઇગ્રેશન છે. તો બધાને વિનંતી છે કે એસઆઈઆરની અંદર જે કામગીરી ચાલી રહી છે એમાં આપને મળેલા જે ઈએફ ફોર્મ છે, આપ એક દિવસનો સમય કાઢીને પણ આપના બીએલઓને એ જમા કરાવશો. આપને વિવિધ રીતે આપ જમા કરાવી શકો છો. એકવાર આપ આપના બીએલઓઝનો સંપર્ક કરો, જેથી કરીને આપનું નામ મતદાર યાદીની અંદર અમે સમાવી શકીએ. વિશેષમાં આપને જો કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો આપના ઈએફ ફોર્મ પર આપના બીએલઓઝનો નંબર છાપેલો છે, આપ ગમે ત્યારે એનો કોન્ટેક્ટ કરી શકો છો. આપની નજીકની મામલતદાર કચેરી છે, મામલતદાર કચેરીમાં પણ આપ સંપર્ક કરશો તો આપને જરૂરથી સહાય પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ.